સિંગોડમાં ભવ્ય નારી સંમેલન યોજાયું। મહિલાઓને નારી અદાલત અને સરકારી યોજના અંગે અપાઈ માર્ગદર્શક માહિતી। દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મહિલાઓના સશક્તિકરણને વધુ વેગ આપવા માટે આઈસીડીએસ શાખા સિંગવડ દાહોદ જિલ્લા સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના સહયોગથી નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બુધવારે સવારે 9:30 કલાકે સિંગવડના કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ઉત્સાહભેર જોડાઈ હતી। કાર્યક્રમ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત સિંગવડના પ્રમુખ નિર્મળાબેન એન ભાભોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા। ઉપરાંત સિંગવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિરાલીબેન એ બારિયા, કારોબારી સમિતિના અધ્યક્ષ કનુભાઈ એચ બારિયા, જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ બી પટેલ, નિવેશ ડી તાવિયાડ, મેથાણ જિલ્લા સભ્ય તથા સુડિયા વિસ્તારના જિલ્લા સભ્ય ભૂરીબેન આર બારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું। કાર્યક્રમ દરમિયાન આઈસીડીએસ વિભાગના અધિકારીઓએ મહિલાઓને નારી અદાલતની કાર્યપદ્ધતિ, મહિલાઓના કાનૂની અધિકારો, મહિલા સશક્તિકરણ તેમજ સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજના અંગે વિસ્તૃત અને માર્ગદર્શક માહિતી આપી। ઉપસ્થિત મહિલાઓએ પણ રસપૂર્વક માહિતી મેળવી યોજનાઓનો વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આઈસીડીએસ વિભાગ સિંગવડ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ, દાહોદ।